મારો ભાઈ બોલ્યો છું હું તમને ફક્ત રાડુ લાવ તમને મને આવડે અરે બાપુ વિશે કેવું જેમ પડે મારી ભૂલ થઈ છે કદાચ મેં ભૂલ કીધું કરવી પડે મારો ભાઈ વિચાર કરવો પડે બાપુ ફોન વિચાર કરવો પડે બાપુ વિશે બોલતા હાથ ગણો વિચાર કરવો પડે વિચાર કરવો પડે બાપુ વિશે બોલતા હાથ ગણો વિચાર કરવો પડે વિચાર કરવો પડે બાપુ વિશે બોલતા હાથ ગણો વિચાર કરવો પડે વાત તમારી હાથ કેમ બોલવું પડે પણ હવે ના ખબર નથી બાપ ચિંતા છે હું વાત તમારી અલા ભાઈ નથી ખબર અલા ભાઈ રહેવા દો મારો રાડુ લાવો આપણા બાપ ગાળ ઉપડો છે રાડુ લાવો બનાસકાંઠામાં કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ શું માત્ર કાગળ પર જ રહી ગયું છે? બનાસકાંઠાના થરા બજારમાંથી ભર બપોરે ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરીનું ઇસરામ અપહરણ થાય છે. તેમને બંધક બનાવીને પશુની જેમ તેમને ઢોર મારવામાં આવે છે. વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે. તેમ છતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં 5 દિવસનો સમય લગાડે છે. આ ઘટના એ કાયદો વ્યવસ્થા ઉપર પણ અનેક સવાલો ઊભા કરે છે. અને આ બે જે જૂથ વચ્ચેની લડાઈ નથી, આ ધાર્મિક ગાદીના અહંકાર અને સામાજિક આગેવાનોની ગરિમા વચ્ચેનો એક મોટો સામાજિક વિવાદ બન્યો હોય તેવી પણ ચર્ચાઓ છે તે પૂરા બનાસકાંઠાની અંદર અત્યારે ચાલી રહી છે. ચાલો સમજીએ કે આખી આ ઘટના પાછળનું એ સામાજિક એંગલ શું છે, પડદા પાછળની કહાની શું છે અને ખરેખર આ જે અપહરણ કરવામાં આવ્યું હતું અજમલભાઈનું તેની પાછળ શું કારણ છે તેની પણ કરી વાત. મળતી માહિતી મુજબ આ વિવાદનું કનેક્શન આજથી 1.5-2 વર્ષ જેટલું જૂનું છે. રાધનપુરના સનાળા પાસે આવેલા એ ચૌધરી સમાજના મહંત એવા ગોવિંદપુરી બાપુ અને દેવ દરબારગઢ જાગીર મઠના મહંત બળદેવનાથજીને એક સામાજિક પ્રસંગ એટલે કે લગ્ન પ્રસંગની અંદર આમંત્રિત કરવામાં આવે છે. અને આ લગ્ન પ્રસંગની અંદર એ જે દેવ દરબારગઢના મહંત છે એવા બળદેવજી દ્વારા એ ગોવિંદપુરી માટે એલફેલ શબ્દો બોલવામાં આવે છે. અને ત્યાંથી આ વિવાદની શરૂઆત થાય છે અને અન્ય બાબતે પણ તેઓનો વિવાદ ચાલતો હતો અને લેવડ દેવડના કારણે પણ એકબીજા વચ્ચે લાંબા સમયથી આ ગજગા હતો. એક તરફ એ ચૌધરી સમાજ છે, તે સમાજની આસ્થાનું કેન્દ્ર માને છે, તો બીજી તરફ જાગીર મઠ પણ એક મોટું નામ બનાસકાંઠાની અંદર છે. પણ જે વિડીયો એ વાયરલ થયો છે અજમલભાઈનો, તેમની અંદર તેઓને ભર બજારમાંથી એ દેવદરબાર જાગીર મઠના જે બળદેવનાથજીના માણસો છે તેમના દ્વારા તેઓનું અપહરણ કરી તેઓને ઢોર મારવામાં આવ્યો છે અને સાથે જ તેઓની સાથે એલ ફેલ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. એ વિડીયો પણ પેલા જોઈએ. હું મારો ભાઈ બોલ્યો છું હું તમને ફક્ત રાડુ લાવ તમને મને આવડે અરે બાપુ વિશે કેવું જેમ પડે મારી ભૂલ થઈ છે કદાચ મેં ભૂલ કીધું કરવી પડે મારો ભાઈ વિચાર કરવો પડે બાપુ ફોન વિચાર કરવો પડે બાપુ વિશે બોલતા હાથ ગણો વિચાર કરવો પડે વાત તમારી હાથ કેમ બોલવું પડે પણ હવે ના ખબર નથી બાપ ચિંતા છે હું વાત તમારી અલા ભાઈ નથી ખબર અલા ભાઈ રહેવા દો મારો રાડુ લાવો આપણા બાપ ગાળ ઉપડો છે રાડુ લાવો આ વિડીયો વાયરલ થયા બાદ એ ચૌધરી સમાજની અંદર ભારે નારાજગી પણ છે અને બનાસકાંઠાની અંદર ચૌધરી રબારી સમાજ એક મોટું વર્ચસ્વ પણ ધરાવે છે અને જે સામાજિક મુદ્દા હોય છે, સામાજિક મુદ્દાઓ એ પૂરા બનાસકાંઠાની અંદર એ ચર્ચાનો વિષય બનતા હોય છે. પણ જે રીતના એ ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરી કરીને છે તેઓને જે મારવામાં આવ્યો છે અને તેમની પાસેથી 15,000 રૂપિયા પણ લૂંટી લેવામાં આવ્યા છે અને સાથે જ તેમને માફી પણ મંગાવવામાં આવી છે. આ જે કનેક્શન 1.5-2 વર્ષ જૂનું હતું તેમાં જે બળદેવનાથજી અને સાથે ગોવિંદપુરને જે લગ્ન પ્રસંગે આમંત્રિત કરવામાં આવ્યા હતા તેમાં બંનેને બાજુમાં બેસાડતા એ વિવાદ પણ થયો હતો અને ત્યાંથી પણ તેઓએ એલફેલ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ એ સામાજિક આગેવાનોની મિટિંગ હતી અને આ મિટિંગની અંદર પણ અજમલભાઈ ચૌધરી છે તે ગયા હતા. અજમલભાઈ ચૌધરીએ ત્યાંથી તેઓએ બળદેવનાથજી સાથેના સંબંધો એ પૂરા કરી દેવા માટેનું પણ નિવેદન આપ્યું હતું અને એ નિવેદનનો ખાર રાખી અને કદાચ જે દેવ દરબાર જે જાગીર મઠ છે તેમના મઠના માણસો દ્વારા તેઓનું અપહરણ છે તે કરવામાં આવ્યું હતું. એ આજથી 1.5-2 વર્ષ પહેલાનો એ વિડીયો પણ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે અને તેની અંદર એ જે નિવેદન છે તે આપવામાં આવ્યું હતું. એ નિવેદનને લઈ પણ કદાચ આ ઘટના છે તે કરવામાં આવી હોય, આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય, એ વિડીયો પણ જોઈએ. આપણે આજે આપણા મન લાકડેશ્વર ગાદીના મન શ્રી ગોવિંદપુરી બાપુને જે સભાપરાની અંદર આમંત્રણ આલેલું એના અનુસંધાને જે ત્યાંથી દેવદરબાર બળદેવનાથ આવેલા
અને આપણા બાપુનું જે અપમાનિત કર્યું છે તો તમને જે આ 75 એકમ દટોરો અને વઢિયાર પ્રજ્ઞાને બધાને હાથ જોડી વિનંતી કરું છું કે બળદેવનાથને કોઈને બોલાવો નહીં, અને બોલાવો તો એને કરી કોઈ આ સમાજવાળા જાશે નહીં. એને આપણા ગુરુનું અપમાન કર્યું છે, એનો એ ઓગળો અપમાન કરશે, તમને કહું, બરોબર? એટલે આટલી મારી વાત કરી વિનંતી કરું, કોઈ ના બોલાવશો મને. આ પાપી માણસ છે. અને રણછોડભાઈને પણ કહું છું, રણછોડભાઈએ જે બાપુનું અપમાન કર્યું છે, રણછોડભાઈને માફી માંગવી પડે, અને રણછોડભાઈને સમાજવાળાને બાપુને માફી માંગવી પડે. બાપુ મારી ભૂલ થઈ છે, એના અનુસંધાને રણછોડને પણ કહું છું, તું અહીં માફી માંગજે, તારું શું થાય છે તને ખબર નહીં હોય. આજે આખો ઘટનાક્રમ છે એની ચર્ચા એ બનાસકાંઠાની અંદર થઈ રહી છે. એક બાજુ 5-5 દિવસ થઈ ચૂક્યા, તેમ છતાં એ પોલીસ છે તે ફરિયાદ નથી લેતી તેવા પણ આક્ષેપો એ ચૌધરી સમાજના આગેવાનો કરી રહ્યા છે. અને સાથે જ જે રીતનું આ કનેક્શન એ દેવ દરબાર જાગીર મઠના બળદેવજી છે તેમના માણસો દ્વારા કાવતરું રચવામાં આવ્યું હોય તેના પણ પુરાવા છે તે સામે આવ્યા હોવાની વાતો એ વિસ્તારમાં ચર્ચાઈ રહી છે. અને જ્યારે આ અજમલજીને માફી મંગાવવામાં આવી ત્યારે સામે દેવ દરબાર જાગીર મઠના જે મહંત છે બળદેવનાથજી તે પણ એ સામે બેઠા હોય છે અને સામે નીચે આ જે અજમલજી છે, અજમલજી ચૌધરી, તેઓને સામે બેસાડવામાં આવે છે, તેમને માફી મંગાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તને મારી નાખીશ. આગામી દિવસોમાં જો ક્યારે આવી ઘટનાની અંદર તું વચ્ચે પડ્યો અથવા તો મિટિંગ બોલાવી તો પછી તને આ જ રીતના માર મારવામાં આવશે, તેવા પણ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. એ વિડીયો છે તે પણ વાયરલ થયો છે. એ વિડીયોની અંદર પણ એ સામે બળદેવનાથજી બેઠા છે ને નીચે એ આ જે અપહરણ કરી અને ત્યાં લાવવામાં આવ્યા હતા એ અજમલ ચૌધરી પણ બેઠા છે. એ વિડીયો પણ જોઈએ. કીધું એક ગાડી રિક્ષા લઈને એના માં કેમેરા ઢીલા કહી દેતી હું એના વેતમાં ફરું લો હમણાં હુરણી આયા છે એના માં તારું કેમેરા આવ્યું તું એને રહેવું એમ રહે એને સુનવાનું નથી. કેમ ખબર નથી તને? બધી તને પણ ખબર છે, બધા હું જ આવ્યા તને. હવે થયો આ આખો ઘટનાક્રમ કે આજથી 1.5-2 વર્ષ પહેલા જે જૂની અદાવત હતી અને બે સમાજ વચ્ચે જે મહંતો છે તેમને લેવડ દેવડ અથવા તો તેમના અંગત વિવાદોના કારણે સમાજના આગેવાનો છે એ મિટિંગો બોલાવી અને ક્યાંક ને ક્યાંક સમાધાનના પ્રયાસો કરતા હોય છે અથવા તો એને બરતરફ કરવાની વાતો કરતા હોય છે. અને એના જ ખારે કદાચ જે અજમલજી ચૌધરી છે તેઓ એ પોતાનું બિયારણ વાડીનું લેવા માટે એ સમા અથવા તો એના આસપાસના વિસ્તારોની અંદર પહોંચ્યા હતા. લગભગ બપોરે 12:30નો સમય હતો. ત્યારે સ્વિફ્ટ કાર અને બાઇકમાં આવેલા 4-5 લોકોએ તેમનું અપહરણ કર્યું, તેમને ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેમને દેવ દરબાર જાગીર મઠ છે ત્યાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમને બળદેવનાથજીની સામે બેસાડવામાં આવ્યા અને ત્યાંથી તેઓને માફી પણ મંગાવવામાં આવી. અને આ વિડીયો વાયરલ થતાં સમાજની અંદર પણ ભારે રોષ અને આક્રોશ છે તે જોવા મળ્યો હતો. અને ત્યારબાદ ભેમાભાઈ ચૌધરી કે જે સમાજના આગેવાન છે તેમને આખી ઘટનાને લઈને શું કહ્યું આવો એ પણ જોઈએ. હું ભેમાભાઈ ચૌધરી 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો છે સમી તાલુકાના દાદર ગામના વતની અજમલભાઈ ચૌધરી, જેઓ ચૌધરી સમાજના આગેવાન છે. બનાવ એવો છે કે 1.5 વર્ષ પહેલા સનાળ રાધનપુરની બાજુમાં આવેલું ચૌધરી સમાજનું એક આશ્રમ છે. ત્યાંના મહંત અને દેવ દરબાર ગઢના મહંત વચ્ચે કંઈક 1.5 વર્ષ પહેલા બોલાચાલી એમના લેવડ દેવડ બાબતમાં થઈ રહી છે. એ બાબતને લઈને જાણવા મળ્યા મુજબ એ ઝઘડાને લઈને અદાવત રાખીને આ આગેવાન ચૌધરી સમાજના અજમલભાઈ હોવાના કારણે એ વખતે ત્યાંના બધાએ એવું કીધું કે આપણે કોઈ ઝઘડામાં પડવું નથી અને આપણે એમના વ્યવહારો કટ કરી દો. આ બાબતને લઈને અદાવત રાખીને આ દેવ દરબાર ગઢના મહંતે અને તેમના મળતિયાઓ દ્વારા ચૌધરી સમાજના આગેવાન ઉપર અજમલભાઈ ઉપર જે થરા બજારમાંથી એમનું અપહરણ કરી મઠમાં લઈ જાવીને ઢોર માર મારવામાં આવ્યો છે. એમના ટપુરીઓ લુખાઓ વિડીયોમાં જોયો છે એ પ્રકારે માર મારી રહ્યા છે. તો આ મઠને આપણે શું કહીશું? શું મઠ આના માટે છે? કોઈ સમાજના આગેવાન ઉપર હુમલો કરવો, કરાવવો, આ કઈ બાબત છે? ગઈકાલે પણ થરા પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા ફરિયાદ કરવા માટે. પોલીસ ફરિયાદ લેતી નથી. તો કેમ પોલીસ ફરિયાદ નથી લેતી? તો પોલીસના શું ત્યાં મઠ સાથે એમનો ત્યાં તાર છે? એમના ફરિયાદ કેમ નથી લેવામાં આવતી? મારા વિડીયોના માધ્યમથી કેવું છે કે જ્યારે એક વડીલ
એક સમાજના આગેવાન હાથ જોડીને વિનંતી કરતા હોય અને એમના ઉપર ઢોર માર મારવામાં આવતો હોય છતાં પોલીસ કોઈ ફરિયાદ લેતી ન હોય તો આ ખોટું છે. આ ગુજરાત સરકારની અંદર ખરેખર આજે રોજબરોજની આવી ઘટનાઓ ઘટી રહી છે. આજે ખુલ્લે આમ મર્ડરો થઈ રહ્યા છે, કાયદો વ્યવસ્થા કથળી રહી છે. એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જો થરાદ પોલીસ સ્ટેશન બનાસકાંઠાના એસપીને હું વિનંતી કરવા માંગુ છું કે આ અજમલભાઈ ચૌધરીની તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે અને જે આમાં સંડોવાયેલા હોય, જે ગુનેગારો હોય તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા થાય એવી હું વિનંતી કરું છું. જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો આગામી સમયની અંદર મોટું આંદોલન થશે અને જે કંઈ પણ થશે એ તમામ જવાબદારીઓ સરકારશ્રીની રહેશે. એટલે હું વિનંતી કરું છું કે તાત્કાલિક આ બાબતે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવા. તેઓ સ્પષ્ટપણે જે પણ આની અંદર જોડાયેલા આરોપીઓ છે તેમને કાયદાકીય રીતના કડકમાં કડક સજા થાય એવી માંગ કરી રહ્યા છે. સમાજમાં આના ઘેરા પ્રત્યાઘાત પણ પડી રહ્યા છે. પૂરા બનાસકાંઠાની અંદર આના પડઘા પડી રહ્યા છે. સાથે જ એક મોટું નામ ધરાવતા એ જે દેવ દરબારના ગાદીપતિ છે બળદેવનાથજી, તેની ઉપર પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. અને સાથે જ જે ચૌધરી સમાજની આસ્થાનું કેન્દ્ર અને તેના મહંત એવા જે બાપુ છે તેમને એલફેલ ભાષાની અંદર શબ્દ બોલવામાં આવ્યા હતા, તેની પણ નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી છે. પણ જે આખો ઘટનાક્રમ છે આ ઘટનાક્રમને લઈ જે અજમલજી છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓ આખી ઘટનાક્રમને લઈ પોલીસમાં અરજી પણ આપી હતી અને અરજી આપતી વખતે તેઓએ શું કહ્યું હતું આવો એ પણ જોઈએ. હાકી સાહેબ, હું દાદર ગામથી મડલા ગામે બેસણા માટે ગયેલો અને ત્યાંથી મારા છોકરાનો ફોન આવેલો અને એ ફોન લઈને અરે ભાઈ ફોન આવેલો બીજવારો લેતા આવજો. એટલે વરસાદ થયેલો તો હું બીજવારો બિયારણ લેવા માટે થરા ગામે આવેલો અને થરા હું ગયેલો તો ત્યાં આગળ હું બીજવારો લઈને નીકળેલો. મારી પાસે પૈસા હતા 15,000 રૂપિયા જેવું અંદાજે. મેં બિયારણ લઈને નીકળેલો એટલે મારી પાસે આ લોકો 15-20 જણા દિયોદર નાળા કાને મને રોકેલો અને દિયોદર નાળે મને કોરમોર ઘેરાવો કરી અને મારી ગાડી પડાવીને અહીંયા રાતે ચલાવીને મને લઈ ગયેલા અને દેવદરબાર મંત્રે ત્યાં જઈને મને બાંધીને માર માર્યો. એમની જાતે માર્યો છે મને અને મારી પાસેથી જે લીધી લૂંટ બૂટ બધું લઈ લીધેલું છે 15,000 રૂપિયા મારી પાસેથી. અને બીજું કે મને કે હજુ તને મારી નાખી તો કોઈને ફરિયાદ કે ફાંડું કહી દો તને પણ હજુ મારી નાખવામાં આવશે કે. તો અરજી આપ્યાના 4-5 દિવસ સુધી કોઈ ફરિયાદ નથી લેવામાં આવતી. પોલીસ ઉપર કાયદો અને વ્યવસ્થાને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે. શું પોલીસ કોઈના દબાણમાં કામ કરી રહી છે? બનાસકાંઠામાં રાજકીય પ્રભુત્વ ધરાવતા વ્યક્તિઓના ઇશારે શું બનાસકાંઠા પોલીસ કામ કરી રહી છે કે પછી આ જે મહંતોનો વિવાદ હતો આ મહંતોની અંદરોઅંદરની જે લડાઈ છે તેમાં સામાજિક આગેવાનને કેન્દ્ર બિંદુ બનાવવામાં આવે તેમ છતાંય પોલીસ છે તેની આની અંદર કોઈ ફરિયાદ દાખલ કેમ નથી કરતી? શું ફરિયાદ ન લેવા પાછળનું કારણ એ દેવ દરબાર જાગીર મઠ છે તેના બળદેવનાથના ઇશારે પોલીસ ફરિયાદ નથી લેતી? આવા અનેક સવાલો ઉઠી રહ્યા હતા. પણ જે સામાજિક પ્રેશર અને આખી ઘટનાક્રમ એ ખૂબ બનાસકાંઠામાં ચર્ચામાં આવી. ત્યારબાદ એ પોલીસ છે તે પણ એક્શનમાં આવી. પોલીસે ફરિયાદ દાખલ કરી. 11 થી 12 જેટલા લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદના આધારે અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પણ જે આખો ઘટનાક્રમ છે એ અત્યારે બનાસકાંઠાની અંદર અત્યારે ખૂબ ચર્ચા રહ્યું છે. કેમ કે બનાસકાંઠા એક એવો વિસ્તાર છે ઉત્તર ગુજરાત કે ત્યાં એ સામાજિક ઘટનાક્રમો એ લોકોની અંદર ખૂબ એ અસર કરતા હોય છે અને ત્યાં બનતી ઘટનાઓના પ્રત્યાઘાત એ ખૂબ મોટા પડતા હોય છે. ભૂતકાળમાં પણ તમે જોયું છે એ પ્રેમ લગ્નનો વિવાદ હોય, ભાગેડુ લગ્નની વાત હોય કે પછી જે સમાજ દ્વારા બનાવવામાં આવેલા સામાજિક બંધારણની વાત હોય કે પછી એ સમાજની અંદર એ ભુવાજી અને જેઓને માનતા હોય છે તેઓની આસ્થાના કેન્દ્ર ઉપર જ્યારે કોઈ સવાલો ઉઠે ત્યારે આખો સમાજ રસ્તા ઉપર ઉતરતો હોય છે. અહીંયા પણ કંઈક એવું થયું છે. ફરી એક વખત એ ચૌધરી સમાજ એ રસ્તા ઉપર ઉતરે તેવી પણ અત્યારે હાલ ચર્ચાઓ ચાલી રહી છે. કેમ કે ચૌધરી સમાજ ત્યાં ખૂબ મોટી માત્રામાં રહે છે અને સાથે જ ત્યાં જે આખો આ ઘટનાક્રમ થયો છે તે ઘટનાક્રમને લઈ જે દેવ દરબાર જાગીર મઠ છે તેમના મહંત બળદેવનાથ છે તેને લઈ પણ અત્યારે ભારે વિવાદ અને ભારે નારાજગી પણ જોવા મળી રહી છે. જો કે હજુ સુધી એક પણ નિવેદન છે તેઓનું સામે નથી આવ્યું. શું તેમના જ માણસો દ્વારા આ અપહરણ કરી અને તેઓને અહીંયા લઈ અને માફી મંગાવવામાં આવી હતી અને તેઓને માફી મંગાવવા પાછળનું કારણ શું હતું? શું કોઈ અંગત અદાવત હતી કે પછી જ્યારે આજથી 1.5-2 વર્ષ પહેલાં એ ગોવિંદપુરી છે ગોવિંદપુરી સાથેનો જે વિવાદ થયો હતો ત્યારે અજમલજીએ જે નિવેદન આપ્યું હતું મિટિંગમાં એ મિટિંગની અંદર આપેલા નિવેદનનો ખાર રાખી અને દેવ દરબાર જાગીર મઠના આ મહંત છે બળદેવનાથજી તેમના દ્વારા જ આ લોકોને મારવા અને અપહરણ કરવા માટે કહેવામાં આવ્યું હતું
પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે ખબર પડશે. પોલીસે ત્યારે એફઆઈઆર તો દાખલ કરી દીધી છે, પણ જે રીતના એ અત્યારે ચૌધરી સમાજ દ્વારા કાયદાકીય રીતના કડક સજાની માંગ કરવામાં આવી છે, તેમાં પોલીસ કેવા પ્રકારની એક્શન લે છે, કેવા પ્રકારની તપાસ કરે છે તે પણ જોવાનું રહેશે. પણ આ જે આખો વિવાદ છે છેલ્લા 3-4 દિવસથી બનાસકાંઠાની અંદર ખૂબ ચર્ચા રહ્યું છે. તમારા મતે જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, આ વિડીયોની અંદર ખરેખર શું ઘટનાક્રમ છે? આ 1.5-2 વર્ષ પહેલા બનેલી જે ઘટના હતી નારાજગીની અથવા તો લેવડ દેવડની, તેના કારણે અજમલજીનું અપહરણ કરીને તેમને ઢોર મારવામાં આવ્યો, કે પછી કોઈ બીજા કારણોસર, કે પછી જે સામાજિક મુદ્દાઓ હોય છે તેમાં આગેવાનો છે તે ત્યાં મિટિંગમાં પહોંચ્યા હતા અને બળદેવનાથ સામે જે નિવેદનો આપ્યા તેના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. શું કારણ હોઈ શકે? જો તમે જાણતા હોય તો કોમેન્ટમાં અચૂક જણાવજો. પોલીસ તપાસ કરી રહી છે, પોલીસમાં શું કારણ સામે આવે છે તે પણ જોવાનું રહેશે. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.